જેવી કેમ્પસ લાઈફ પૂરી થાય ને એટલે એક સવાલ મગજમાં ઘૂમવા લાગે છે અને બસ એ સવાલથી જ એક બહુ મોટા પરિવર્તનની શરૂઆત થાય છે. જુઓ, આ વાત ખાલી નોકરી શોધવાની નથી, આ તો આખી માનસિકતા બદલવાની વાત છે. તો ચાલો આજે સમજીએ કે કેમ્પસથી કોર્પોરેટ સુધીની આ સફર ખરેખર છે શું. અને સવાલ કયો? મને કઈ નોકરી મળશે? આ એક જ સવાલમાં બધી આશાઓ, બધી ચિંતાઓ અને ભવિષ્યના સપનાઓ સમાયેલા હોય છે, ખરું ને? દરેક ગ્રેજ્યુએટ આ જ સવાલ સાથે પોતાની પ્રોફેશનલ જર્ની શરૂ કરે છે. પણ શું આ સાચી શરૂઆત છે? શું આ સૌથી અગત્યનો સવાલ છે? ચાલો 1 મિનિટ માટે આ સવાલને સાઈડ પર મૂકીએ. કારણ કે સાચું કહું તો આ એ સવાલ નથી જે એક શાનદાર કરિયરનો પાયો નાખશે. હા, આ સવાલ આપણને નોકરી અપાવી શકે છે, પણ સાચી સફળતા અને સંતોષ નહીં. સાચી દિશા તો એક બીજા સવાલથી ખુલે છે. અને એ ખરો સવાલ છે, હું શું મૂલ્ય બનાવીશ? બસ આટલો જ ફેર છે. મને શું મળશે પરથી ધ્યાન હટાવીને હું શું આપી શકું છું પર લઈ જવાનું છે. જે ક્ષણે આપણે એ વિચારવાનું શરૂ કરીએ છીએ કે આપણે કોઈ સંસ્થાને, કોઈ ટીમને શું વેલ્યુ આપી શકીએ છીએ, તે જ ક્ષણે આપણી કરિયરની આખી દિશા જ બદલાઈ જાય છે. અને આ જે પાયાનો વિચાર છે જેના પર આપણે આગળ વાત કરવાના છીએ. જુઓ, જેવો આ સવાલ બદલાય છે ને એટલે સૌથી મોટો બદલાવ ક્યાં આવે છે ખબર છે? આપણી પોતાની અંદર. આ બદલાવ કોલેજની બેન્ચ પરથી ઓફિસની ખુરશી સુધીનો નથી. આ બદલાવ છે એક માર્ગદર્શન હેઠળ ચાલતા સ્ટુડન્ટમાંથી પોતાના નિર્ણયો જાતે લેતા એક પ્રોફેશનલ બનવાનો. અહીંથી જ સેલ્ફ ડિરેક્શનનો એટલે કે સ્વનિર્દેશનનો ખરો અધ્યાય શરૂ થાય છે. ચાલો આ બંને દુનિયા વચ્ચેનો તફાવત સમજીએ. કેમ્પસમાં કેવું હોય? બધું ગોઠવેલું હોય છે. સિલેબસ નક્કી, અસાઇનમેન્ટ્સ ક્લિયર અને પરિણામો માટે પણ ગાઈડન્સ મળે છે. પણ કોર્પોરેટ જગતની રિયાલિટી થોડી અલગ છે. અહીં અસ્પષ્ટતા એ જ નિયમ છે. અહીંયા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે જાતે વિચારીએ, રસ્તો શોધીએ અને જવાબદારી લઈને પરિણામ આપીએ. તો આ બદલાવ માટે તૈયાર થવા આપણે પોતાની જાતને કેટલાક સવાલો પૂછવા પડશે. ખાલી ડિગ્રીની વાત નથી, પણ મેં ખરેખર કઈ સ્કિલ્સ વિકસાવી છે? શું મારી તૈયારી માત્ર એક નોકરી મેળવવા માટે છે કે પછી ક્યાંક યોગદાન આપવા માટે? અને સૌથી મોટો સવાલ, સમાજની એવી કઈ સમસ્યા છે જેને ઉકેલવાની જવાબદારી મને પોતાની લાગે છે? આ સવાલોના જવાબ જ આપણને એક સાચા પ્રોફેશનલમાં રૂપાંતરિત કરશે. આ પ્રોફેશનલ માઇન્ડસેટ બનાવવા માટે 3 મજબૂત પાયા છે. અને એમાંનો પહેલો અને કદાચ સૌથી અગત્યનો છે પોતાનો હેતુ શોધો. આ એ ફાઉન્ડેશન છે જેના પર એક મજબૂત અને અર્થપૂર્ણ કરિયરની ઇમારત ઊભી થાય છે. પણ હેતુ એટલે શું? ઘણાને એમ લાગે કે એ કોઈ મોટી જાદુઈ વસ્તુ છે. પણ ના, હેતુ એ કોઈ જાદુઈ ક્ષણ નથી જે રાતોરાત મળી જાય. હેતુ એટલે બસ એક સમજ, એક જાગૃતિ જે સમય સાથે વિકસે છે. એ સમજ કે આપણું જ્ઞાન અને આપણી સ્કિલ્સ એક મોટા ચિત્રનો ભાગ છે. આપણું કામ માત્ર આપણા માટે નથી, પણ એક મોટા ઇકોસિસ્ટમમાં ક્યાંક તો યોગદાન આપી રહ્યું છે. જો દરેક પ્રોફેશનનો એક સામાજિક પ્રભાવ હોય છે. એક એન્જિનિયર હોય એ ખાલી મશીન નથી ચલાવતો, એ આખી સિસ્ટમ સુધારે છે. એક મેનેજર ખાલી ટાર્ગેટ નથી આપતો, એ લોકોને પ્રભાવિત કરે છે. ટેકનોલોજિસ્ટ એફિશિયન્સી વધારે છે. ફાઇનાન્સ પ્રોફેશનલ્સ સ્થિરતા લાવે છે. અને શિક્ષકો એ તો આવનારી પેઢીઓનું ઘડતર કરે છે. દરેક ભૂમિકાનું એક મોટું યોગદાન છે. તો આ હેતુને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે પોતાની જાતને એક સવાલ પૂછો. હું કેવો સહકર્મી બનવા માંગુ છું? જ્યારે કોઈ મારી સાથે કામ કરે ત્યારે એમનો અનુભવ કેવો હોવો જોઈએ? આ સવાલનો જવાબ જ નક્કી કરશે કે આપણે કેવા પ્રોફેશનલ તરીકે ઓળખાઈશું. આપણી રેપ્યુટેશન આના પર જ બને છે. તો હવે હેતુ તો મળી ગયો, દિશા મળી ગઈ, પણ એ રસ્તા પર ચાલવા માટે શું જોઈએ? અને ત્યાં જ આવે છે આપણો બીજો આધારસ્તંભ, જવાબદારી સ્વીકારવી. હેતુ હોકાયંત્ર જેવો છે, પણ જવાબદારી એ નાવ ચલાવવા જેવી છે. એના વગર આપણે આગળ વધી જ ના શકીએ. અને હા, જવાબદારીનો મતલબ ખાલી એટલો નથી કે તમને જે કામ આપ્યું એ પૂરું કરી દીધું. ના, એનાથી ઘણું વધારે છે. જવાબદારી એટલે જવાબદેહી, મતલબ કે કામ સારું થાય કે ખરાબ એની માલિકી લેવી. જવાબદારી એટલે શિસ્ત અને સમયનો આદર. અને સૌથી ઉપર, જવાબદારી એટલે સતત શીખતા રહેવાની કમિટમેન્ટ. કારણ કે જે શીખવાનું બંધ કરે છે તે આગળ વધવાનું પણ બંધ કરી દે છે. જ્યારે આપણે સાચા અર્થમાં જવાબદારી લેતા શીખી જઈએ છીએ ને, ત્યારે આપણી અંદર 3 જાદુઈ ફેરફાર થાય છે. પહેલું,
આપણે સંજોગો કે પરિસ્થિતિઓને દોષ આપવાનું બંધ કરી દઈએ છીએ. બીજું, આપણે પોતાની ક્ષમતા સુધારવા પર ફોકસ કરવાનું શરૂ કરીએ છીએ. અને આ બંનેનું પરિણામ શું આવે છે? આપણે ભરોસાપાત્ર બનીએ છીએ. અને આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. કોઈ પણ કંપની હોય ને, એમને ખાલી હોશિયાર લોકો નથી જોઈતા, એમને ભરોસાપાત્ર લોકો જોઈએ છે. જ્ઞાન તો મેળવી શકાય છે, પણ ભરોસો કમાવવો પડે છે. અને એક પ્રોફેશનલ તરીકે આપણી ભરોસાપાત્રતા જ આપણી સૌથી મોટી મૂડી છે. ઓકે, તો આપણી પાસે હેતુ છે, જવાબદારી પણ છે. હવે આવે છે ત્રીજો અને સૌથી ઉપરનો લેવલ, યોગદાન માટેની પ્રતિબદ્ધતા. યોગદાન. આ છે ને પ્રોફેશનલ મેચ્યોરિટીનો સૌથી ઊંચો તબક્કો છે. અહીંયા આપણે મારું કામ અને મારી સફળતાથી આગળ વધીને આપણે અને આપણી સફળતા વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ. યોગદાન એટલે ટીમ માટે, ગ્રાહકો માટે અને આખા સમુદાય માટે મૂલ્ય બનાવવાની નિષ્ઠા. તો સવાલ એ થાય કે યોગદાન આપવું એટલે શું કરવું? સિમ્પલ છે. તમારી ટીમને આગળ વધવામાં મદદ કરો. તમારું જ્ઞાન તમારી પાસે ન રાખતા બીજાઓ સાથે શેર કરો. સમસ્યા આવે એની રાહ જોવાને બદલે સામે ચાલીને એનો ઉકેલ શોધો. દરેક કામ પ્રામાણિકતાથી કરો અને હંમેશા એ વિચારો કે ગ્રાહક માટે વધુ સારું મૂલ્ય કેવી રીતે બનાવી શકાય. તો હવે પોતાની જાતને પૂછવાનો આ સૌથી અગત્યનો સવાલ છે. ભવિષ્યમાં મારા કામના સ્થળે હું શું ખાલી મારી જોબ ડિસ્ક્રિપ્શન પૂરતો સીમિત રહીશ કે એનાથી આગળ વધીને વેલ્યુ એડ કરીશ? આપણે એવી વ્યક્તિ બનવું છે જે માત્ર કામ કરે છે કે એવી વ્યક્તિ જેના પર ભરોસો કરી શકાય છે અને જે હંમેશા વધારે યોગદાન આપે છે? તો આ છે એ 3 માર્ગદર્શક આધારસ્તંભ જે આપણી આખી પ્રોફેશનલ સફરને દિશા આપશે. યાદ રાખો, નંબર 1 હેતુની સ્પષ્ટતા, નંબર 2 દરેક જવાબદારીની માલિકી અને નંબર 3 યોગદાન આપવા માટેની અતૂટ પ્રતિબદ્ધતા. આ 3 બાબતો આપણને કોઈપણ પડકાર માટે તૈયાર કરી શકે છે. અને આ બધાનો સાર શું છે ખબર છે? આ એક વાક્યમાં બધું જ આવી જાય છે. જો આપણે આ 3 બાબતોને કેળવીએ તો રોજગાર કે નોકરી આપણી મંજિલ નહીં રહે. એ તો આ સફરનું એક સ્વાભાવિક પરિણામ, એક બાય પ્રોડક્ટ બની જશે. આપણે નોકરી પાછળ નહીં ભાગીએ, સારી તકો આપણી પાછળ આવશે. તો ચાલો આ બધી વાતોને ખાલી સાંભળવાની નથી, એને અમલમાં પણ મૂકવાની છે. તમારા માટે 3 સિમ્પલ એક્શન સ્ટેપ્સ. પહેલું, આજે જ પોતાના માટે એક વાક્યનું હેતુ વિધાન લખો. બીજું, આ અઠવાડિયે એવી કોઈ એક જવાબદારી ઓળખો જેને તમે વધુ મજબૂત બનાવશો. અને ત્રીજું, બીજાને મદદરૂપ થવા માટે કોઈ એક નાનકડી યોજના બનાવો. શરૂઆત નાની હોય તો પણ ચાલશે. મને આશા છે કે આખી વાતચીતથી તમને કેમ્પસથી કોર્પોરેટની સફર માટે એક નવી દિશા મળી હશે. અને જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો જય રાજગોર ઓફિશિયલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા સારા વિચારો વધુ લોકો સુધી પહોંચી શકે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો.